આવી રીતે મેવાસાની અંદર માલદે અને રૂપાદે વિચાર કરે છે, પણ માલદે અને રૂપાદે આજ શું વિચાર કરે છે? અરે હા, કચ્છની અંદર અંજાર શહેરની મલકામ નિજ્યા ધર્મના આચિક એવા કોણ કે જેસલ પીર અને સતી તોરલ રહે છે, તો એના દર્શન કરવા જવાની ઘણા સમયથી ઈચ્છા હતી. આજે ઈચ્છા પરિપૂર્ણ થાય છે. તો ચાલો સતી રૂપાદે આપણે અંજારની અંદર સતી તોરલ અને માલદે જેસલપીરના દર્શન કરી અને સાથે મળી અને આપણે રણુદા જઈએ. બહુ સારું સ્વામીનાથ. આવી રીતે માલદે ત્યારે વેલડા શણગારવા લાગ્યા છે અને સતી રૂપાદે વેલમાં બેઠા છે અને મેવાસાથી વેલ હાલી નીકળી છે, પણ કેવી રીતે? ઓને જાઓ મારે આ દયાદાર છે, હાકો રે માલ દે વેલડા રે. ઓને જાઓ મારે આજ મેવાસાની માય, હાકો રે જેસલ વેલડા રે. આવી રીતે અંજારમાંથી જેસલપીર અને સતી તોરલ અને મેવાસાથી માલદે અને સતી રૂપાદે વેલ લઈ અને હાલી નીકળ્યા છે, પણ બંને વેલડા હામ હામા મળે છે, પણ કેવી રીતે? ઓને જાઓ મારે આજ અંજાર છે, હાકો રે માલદે વેલડા રે. આવી રીતે બંને વેલડા એકાબીજીને હામા મળે છે, એકાબીજીને કોઈ ઓળખતા નથી અને જય રામાપીર જય લક્ષણી કરી અને શું કહેવા લાગ્યા? એ જય અલગ ગણી, જય અલગ ગણી ભાઈ. અરે ભક્તરાજ, તમે કઈ બાજુથી આવો છો
અને કઈ બાજુ જાવ છો? અરે ભક્તરાજ, અમે અંજાર બાજુથી આવી છીએ અને મેવાસાના રૂપાદે માલદેને મળવા જઈએ છીએ અને રામાપીરના પાઠ ઉત્સવમાં જવાનું છે, તો સાથે મળીને જાશું. અને તમે કઈ બાજુથી આવો છો ને કઈ બાજુ જાવ છો? અરે ભક્તરાજ, અમે મેવા સાથે આવીએ છીએ અને અંજાર શહેર તરફ જઈ રહ્યા છીએ. અંજાર શહેરની અંદર કોણ નિજા ધર્મના પંથી એવા જેસલ પીર અને સતી દોરલના દર્શન કરી સાથે મળી અને અમે રણુજા જવાના છીએ. તો કોણ માલદે? અરે કોણ જેસલ પીર? અરે કોણ સતી તોરલ? અરે ભક્તરાજ, આપણી પ્રથમ મુલાકાત થઈ છે. હે ભક્તરાજ, આપણી પ્રથમ મુલાકાત હોવાને કારણે અહીંયા આપણે બેસી અને ભજન સત્સંગ કરીએ. અરે હા ભક્તરાજ, તમારી વાત કેવી એકદમ સત્ય છે, પણ અહીંયા કઈ સાંઈડો છે નહીં, તો ભજન સત્સંગ કેવી રીતે કરીએ? અરે હા જેસલ પીર, જો તમે સમરો તો રામા પીર અહીં પધારે. તમે કંઈક એવું કરો કે એક વૃક્ષ બને, એ વૃક્ષના સાઈડે આપણે ચારે સંતો બેસી અને પ્રભુનું ભજન સત્સંગ કરીએ. બહુ સારું. અરે હા રામાપીર, આ માલદે અત્યારે મારી પરીક્ષા કરવાનું વિચારી કરી રહ્યા છે, માટે હે પ્રભુ મારી સહાય કરજો. અરે માલદે, હું તમારા કહેવાથી વૃક્ષનું રોપણ કરું છું. બહુ સારું. ઓલે હૈયામાં હે મારે હરક નામાય જોતરે જોતામાં વૃક્ષ પ્રગટ્યા રે. હવે માલદે, તમારી શક્તિથી આ વૃક્ષને થોડું મોટું કરો, એટલે એ સાઈડે બેસીને આપણે ભજન સત્સંગ કરીએ. અરે જેસલ પીર, આ સાઈડો એ કઈ સાઈડો ના કહેવાય. આ સાઈડાને નીચે બેસી આપણે ચારે સંતો પ્રભુનું ભજન સત્સંગ કઈ રીતે કરી શકીએ? તો માલદે, આ વૃક્ષને રામાપીરને સમરી અને તમારી રીતે મોટું કરીને બંને ચારે જણા બેસીએ કે એવો સાઈડો કરી દો. અરે હા, જેસલ પીર પણ મારી પરીક્ષા કરતા હોય એવું મને લાગે છે. તો હે રણુજા વાળા, હે રામાપીર બાપા, મારી લાજ રાખજો. જોતરે જોતામાં વૃક્ષ પ્રગટ્યા રે. ઓકે હૈયામાં માલદે હરક નામાય જોતરે જોતામાં વૃક્ષ પ્રગટ્યું રે. અરે જેસલ પીર, આ એક નાના એવા વૃક્ષમાંથી ઘટાદાર વૃક્ષ બની ગયું છે. તો ચાલો આપણે ચારે સંતો ભક્તો આ વૃક્ષને નીચે બેસી અને પ્રભુનું ભજન સત્સંગ કરીએ. બહુ સારું ભાઈ.
આવી રીતે જેસલ પીર અને સતી તોરલ, માલદે અને રૂપાદે રામદેવજી બાપાના ભજન સત્સંગ કરવા લાગ્યા છે. પણ ભજન કેવી રીતે કરે છે? વાગે ભડાકા મારી ભજનના, વાગે ભડાકા મારી રે ઓ બાર બીજના ધણીને સમરું, બાર બીજના રે એ ધણીને સમરો નકળંગને દાદારી ભજનના, નકળંગને દાદારી ભજનના, વાગે ભડાકા મારી રે ઓ ધ્રુવ રાજાએ અમર રાખ્યો પહેલા દીવ કર કડ કરી રે ઓ એ ધ્રુવ રાજાને ધ્રુવ રાજાને અમર રાખ્યો પહેલા દીવ કર કડ કરી રે ઓ સંધ્યા ટાણે દત્ત સહાર્યો, સંધ્યા ટાણે રે હરિએ નોર વધારી ભજનમાં, હરિએ નોર વધારી ભજનમાં, વાગે ભડાકા મારી રે ઓ આ દીપકભાઈ આ બારિયા સતને રાખવા મારી ગયા તા મોરારી રે ઓ તારા દેવીનું સતને રાખવા મારી ગયા તા મોરારી રે ઓ માલ રૂપાના હેરા હેરા રામા માલ રૂપાના રે
ઉતારી ભજનના આરાધે મોજડી ઉતારી ભજનના ભાગે બડાકા મારી રે ઓ જી ઓ ભાગે બડાકા ઓ ભાગે બડાકા મારી ભજનના ભાગે બડાકા મારી રે ઓ જી તોળી રાણીએ ઓહો તોળી રાણીએ તણ નર તારા જેસન ઘરની નારી રે ઓ તું ધનવાને બળતો તારો તું ધનવાને રે ઉકળતા તેલની માઈ ભજનમાં વાગે બડાકા ભરી રે ઓ વાગે બડાકા વાગે બડાકા મારી ભજનમાં વાગે બડાકા ભરી રે ઓ पले पले पीर राम दे समरो इसे अलग अवतारी रे ओ जे हरि जने बाटी हरि बोला हरि न चरणे रे धनधारो ने जादारी भजनना धनधारो ने जादारी भजनना आगे बढ़ाता मारी रे ओ जी ओ आगे बढ़ाता आगे बढ़ाता मारी भजनना आगे बढ़ाता मारी रे ओ जी ओ આવી રીતે બે સંત અને બે સતી આ ભજન સત્સંગ કરે છે અને જેસલ પીર અને માલદે કહેવા લાગ્યા છે પણ શું કહેવા લાગ્યા છે
અને સારે સંતોને ત્યારે તરસ લાગી છે અને બે સતી ત્યારે શું કહેવા લાગ્યા છે? અરે હા સતી રૂપાદે, એક દિના સમયે તમે થાળીમાં બગીચો ઉગાડ્યો હતો, એક દિના સમયે તમે આકાશમાંથી મોજડી ઉતારી હતી. તો હા સતી, તમે અહીંયા એવું કાંક કરો કે આપણી પાણી પીએ અને આપણી તરસ્યું છીપાવીએ. અરે હા, સતી તોરલ પણ મારી પરીક્ષા કરતા હોય એવું લાગે છે. હે રણુજા વાળા, હે રામાપીર બાપા, મારી લાજ રાખજો. હેલો હેલો જોત રે જોતા માની આહારિયા રે. કોને ખડ ખડ લેતાની. જોત રે જોતા માની આહારિયા રે. આવી રીતે સતી રૂપાદે ત્યારે વેડો ગાળવા લાગ્યા છે અને સતી રૂપાદે રામદેવજી બાપાને યાદ કરે છે કે હે 12 બીજના ધણી, અત્યારે હું વીરડો ગાળું છું અને વીરડાની અંદર તમે પાણી આપજો. ઓને હયામાં હરકાયા પા જોતરે જોતા માની આવ્યા રે. અરે સતી તોરલ, લ્યો આ પાણી, પાણી પીને આપણી તરસી પાઈ. અરે હા રૂપાદે, આ પાણી કાંઈ પીવાય લાયક નથી, કડવું અને ખારું છે. અરે સતી તોરલ, તો તમે કાંઈ એવું કરો કે પાણી મીઠું અમૃત જેવું થઈ જાય, આપણે પાણી પી અને આપણી તરસી પાવે. અરે હા, આ રૂપાદે પણ મારી પરીક્ષા કરવા માટે લાગ્યા છે. તો હે રણુજા વાળા, હે 12 બીજના ધણી, તમે મારી લાજ રાખજો. આવી રીતે તોરલ તારે રામદેવજી બાપાને યાદ કરે છે અને આકાશમાંથી તારે ધીરે ધીરે વરસાદ વરસવા લાગ્યો. પણ કેવી રીતે? ઓરે હૈયામાં એવા હરક નામાય ગોતરે જોતા માને ગ આયા 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 રે. અરે હા સતી રૂપાદે, લ્યો આ પાણી પીઓ અને આપણી તરસી છુપાવો. બહુ સારું. અરે પાણી પીને આપણી તરસ્યું છીપી છે, તો ચાલો અહીંયા બેસી અને પ્રભુનો ભજન સત્સંગ કરીએ. આવી રીતે જેસલ પીર સતી તોરલ માલદે ને રૂપાદે આ રણુજા તરફ પ્રયાણ કરવા લાગ્યા છે.
પણ રણુજા તરફ કેવી રીતે ચાલી નીકળ્યા છે? હાકોરે હાકોરે માલ દે વેલડારી ઓલે જાવ મારે એવા રણુજાની માય હાકોરે હાકોરે માલ દે વેલડા રે હાકોરે હાકોરે દે ખબર વેલડા રે યાર ઓલે જાવ માર રણુજાની માય હાકોરે હાકોરે દે ખબર વેલડા રે યાર ઓને જાઉં મારે આજ રણુજા રે જા હાકોરે હાકોરે જે વેલડા રે. આવી રીતે જેસલ પીર અને સતી દોરલ રૂપાદે અને માલદે વેલડા હાકે છે અને ત્યાંથી એક રણુજાની અને મેવાડની સીનની સરહદની વચ્ચે ધનવા નામના ડુંગર આવે છે અને એ ધનવા નામના ડુંગરે ચારે બે સંત અને બે સતી એક રાતીવાસુ રહેશે અને ત્યાંથી રણુજા તરફ હાલી નીકળ્યા છે અને અહીંયા આ બાજુ મેવાડ અને સિંધની સરહદ ઉપર હજી ત્યાં માલા જાળ અને રૂપાદેની વીરડી જ્યાં હયાત છે એવું સાક્ષી પૂરે છે